મિત્રો, હું છું પીડિતા બ્રહ્મભટ્ટ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. મિત્રો, હૃદય તો દરેકને સરખા જ હોય છે, બસ દરેકની લાગણીની કારીગરી અલગ અલગ હોય છે. તો મિત્રો, એવી જ કંઈક લઘુકથા આજે હું લઈને આવી છું, જેનું શીર્ષક છે ભાર અને જેના લેખક છે હસમુખભાઈ બોરાણીયા. તો સાંભળીએ લઘુકથા ભાર. 75-80 વર્ષથી ઊભેલું તમારું મકાન હવે વધુ સમય ઊભું રહી શકે તેમ નથી. ચોમાસામાં એક દિવાલ લબડી પડી છે, ઉપરથી કાટમાળ પણ પડવાની રજા માંગતો ઊભો છે. શેરીમાંથી પસાર થતા લોકો કહે છે કે હવે તો મકાન ઉતારો, થોડો કાટમાળ ઉતારી તો લો. રેવા જેવી એકાદ ઓરડી તો રહેશે. મુંબઈ કમાવામાં ગયેલા તમારા દીકરાને લખો કે મકાનનો ભાર ઓછો કરે તો મકાન 1-2 વર્ષ ટકશે. ગામના લોકોની વાત સાંભળતા જીવી ડોશી મૂંગા વાંકી વળી ગયેલી કેડ ઉપર હાથ ટેકવીને ઉપડ્યા પારકા કામ કરવા. તો મિત્રો, આપણે સાંભળી લઘુકથા ભાર. તો આવી જ કંઈ અવનવી લઘુકથાઓ સાંભળવા માટે સાંભળતા રહો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. ધન્યવાદ.